મોરબીમાં યુવકની ક્રૂર હત્યા કર્યા બાદ યુવકને કારખાનામાં જ દાટી દીધો હોવાની ઘટના પીપળી રોડ પર કારખાનામાં દાટી દીધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। તાજ મોહમ્મદ ભટ્ટી નામના યુવકને પહેલા સળગાવી દીધો અને ત્યારબાદ તેનો મૃતદેહ દાટી દીધો હતો। 19 તારીખના રોજ યુવક ગુમ થયો હતો। પોલીસની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે। મૃતદેહને બહાર કાઢી અને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો મોરબીમાં આ ઘટના સામે આવી છે। યુવકની ક્રૂર હત્યા પહેલા કરવામાં આવી અને ત્યારબાદ કારખાનાની જે જગ્યા હતી ત્યાં જ યુવકના મૃતદેહને દાટી દેવામાં આવ્યો હોવાની ઘટના 19 તારીખનો યુવક ગુમ થયો હતો। તેના વિશે ફરિયાદ પણ પરિવારજનોએ નોંધાવી હતી। ત્યારે પોલીસ હાલ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર છે। પાર્થ, યુવકની ક્રૂર હત્યા મોરબીમાં થઈ છે, શું વિગતો? જી, મોરબીમાં જે તાજ મોહમ્મદ નામના જે જમીન મકાનના ધંધાર્થી છે તે ગત તારીખ 19 રોજ ગુમ થયા હોય અને તે બાદ પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી, છતાં પણ ન મળી આવતા પોલીસનો સહારો લીધો હતો। પોલીસને જાણ કર્યા બાદ પોલીસ અને પરિવારજનો બંને દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। બાદમાં અંતે આજે માલુમ પડ્યું હતું કે આ તાજ મોહમ્મદભાઈની જે હત્યા થઈ છે ને તેનો જે મૃતદેહ છે તે મોરબીના વિપરી ગામ રોડ પર એક કારખાનું આવેલું છે ત્યાં સળગાવી અને બાદમાં તેને કટકા કરી દાટી દીધેલ હોવાની જે માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। જે મૃતદેહ બહાર કાઢવાની જે કામગીરી છે તે મામલતદાર સહિતની ટીમની સાથે જે છે એ હાથ ધરવામાં આવી હતી। મોરબીમાં હત્યા સહિતના જે બનાવ વધી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી છે તેના પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। મોરબીમાં કાયદાનો કોઈ ડર ન હોય, પોલીસનો ડર ન હોય તેવા જે બનાવો છે તે દિન પ્રતિદિન બની રહ્યા છે। થોડા સમય ગણતરીના દિવસો પહેલા પણ સોની સમાજની યુવા થઈ હતી, સોની સમાજના યુવાનની હત્યા થઈ હતી ને જે બાદ સોની સમાજ દ્વારા આક્રોશ સાથે રેલી પણ યોજવામાં આવી હતી। સાથે સાથે ગણતરીના દિવસો હજી જેને થયા છે ત્યાં આ બીજી હત્યાનો જે બનાવ છે તે સામે આવ્યો છે ને આ હત્યાના પગલે હાલ મોરબી શહેર તેમજ પંથકમાં ચકચાર મચી છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।